એ બધા ખેડૂતે પેટા પાટા બાંધીને એના દીકરાને ભણાવ્યા છે. આજે એક ખેડૂતનો દીકરો રાજુ કરપડા વકીલ છે. આજે એક ખેડૂતનો દીકરો ઈશુદાન ગઢવી પત્રકારત્વ જગતનું શ્રેષ્ઠ ઉદાહરણ રહી ચૂકેલો છે. આજે એક ખેડૂતનો દીકરો સામત ગઢવી ઘણી બધી પરીક્ષાઓ પાસ કરીને હજારો છોકરાને માર્ગદર્શન આપી ચૂક્યો છે. રાજુ કરપડા ત્યાં કેમ ગયા? નેતા બનવાનું બધાને હોય તો બધાને જવું હતું ને. હતા 182 બીજા હતા ને ધારાસભ્યો, બધાને ખબર હતી. કડદા સિસ્ટમ વિડીયો તો ઓપન હતો, ઓપન ફોર ઓલ હતો. તમારી અંદર જો ભાવ હોય એવો તો જાવું હતું ને નેતા બનવા. રાજુ કરપડા ખેડૂતનો દીકરો છે. અત્યાર સુધી ખેડૂતો આગળની પેઢીમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે માની લો કે ભણી નહોતા શીખ્યા. એ બધા ખેડૂતે પેટા પાટા બાંધીને એના દીકરાને ભણાવ્યા છે. આજે એક ખેડૂતનો દીકરો રાજુ કરપડા વકીલ છે. આજે એક ખેડૂતનો દીકરો ઈશુદાન ગઢવી પત્રકારત્વ જગતનું શ્રેષ્ઠ ઉદાહરણ રહી ચૂકેલો છે. આજે એક ખેડૂતનો દીકરો સામત ગઢવી ઘણી બધી પરીક્ષાઓ પાસ કરીને હજારો છોકરાને માર્ગદર્શન આપી ચૂક્યો છે. અમારા માતા પિતા કદાચ ભણી નહોતા શીખ્યા પણ એને પેટા પાટા બાંધીને અમને ભણાવ્યા છે. હવે અમે નથી ઈચ્છતા કે અમારી 60 વર્ષના માતા પિતા હજી રીબાય છે. હવે અમે બોલીશું ને, અમને અમારા હક વિશે ખબર પડે છે. આજે રાજુ કરપડા પીડા માટે ગયો તો ભાઈ મારા પપ્પાએ જે પ્રમાણે મજૂરી કરી છે ન્યા એક કોકના બાપા છે એ આવી રીતે મજૂરી કરે છે, એનો છોકરો હજી કદાચ નથી ભણી શક્યો તો એને એ રાજુ કરપડાની અંદર એ પીડા હતી. અને એમાં ખોટું એને શું કર્યું? ન્યા ગયા તો એને ક્યાં કે ધમાલ કરી, શાંતિથી ગયા. ભાઈ બે માંગ છે, એક કડદા ના થવું જોઈએ અને બીજું કે આ જે માલ છે એ તમે બહાર મોકલો છો એ ન જોવો જોઈએ, એ તમે તમારી રીતે કરાવડાવો. આમાં રાજુ કરપડા હું નેતા બની ગયા.